બહુ રાહ જોઈ છે. હવે અત્યારે વાગ્યા છે 8. હા 8 જ વાગ્યા. 8 વાગ્યા છે તો આપણે નાહી નાખીએ. નાહી ધોઈને ભાઈ ક્યાં કપડાં પહેરીએ આપણે કાંઈ ખબર નથી. કપડાં પહેરી પછી જાય રિસેપ્શનમાં, જે છે વિશાલભાઈ માંડવિયાનું રિસેપ્શન. પછી આપણે તો વહેલું વહી જવાની વાત છે. તો ચાલો નાહી નાખું, પછી તમને બતાડું કે ક્યાં કપડાં પહેરવું. નોરતામાં એક જોડી મેં પહેરી હતી, એ જ પહેરી લઉં. ઓકે ચાલો તો ધાબ ધબાટી મળીએ. તમારો ભાઈ અત્યારે ભલે રહ્યો આમ, હવે તમે જોજો ખાલી. રેડી? હેલો, કેમ છો? તો આપણે થઈ ગયા છીએ તૈયાર. અને વાળ જરાય સરખા રહેતા નથી, પણ કાંઈ વાંધો નહીં. ખબર નહીં યાર, વાળ બગડી ગયા છે હમણાં. કારણ કે આ વાળ છે ને, આ વચગાળાના વાળ કહેવાય. આમાં કોઈ આપણે કરી જ ન શકીએ બરાબર. ગમે એટલું કરીએ ને એટલે આડા આવડા જ ભાગે. જો ચાલો આપણે જઈએ, પછી વાત. આપણી બધા રાહ જોતા છે. મારો ભાઈ કલ્પો રાહ જોઈ છે. કલ્પા કેની રાહ જોઈ છે આપણે? સુનિલની રાહ જોઈ છીએ, નાગલાની રાહ જોઈ છીએ, ગૌતમ પાટણની રાહ જોઈ છે, સાગર ગૌતમને ફોન કર દે, એ આવી જાય હમણાં. ગૌતમને બધાને ફોન કર દે. આ બધા માન મોંઘા છે ભાઈ, કોઈ આવતું નથી. કેટલા વયા જઈએ અમે બે કોઈ ફોન કી માર દે કા? શું યાર, બાકી આપણે થોડોક હેરસ્ટાઈલ ને થોડી ઘણી ઝલક થઈ જાય. હેરસ્ટાઈલ નહીં, મારા હેર બગડી ગયા વાળ. પેલા જેવા નથી. આ વચગાળાના વાળ છે ને એટલે બગડી ગયા. હા, ચેન બેન પહેરી લીધો તો હાલત કા? ચેન નથી તો ન પહેરે. મારી પાસે હે નહીં યાર. એ તો રહેવા દે ભાઈ. તારી પાસે જેટલું સોનું છે એટલું કોઈ પાસે નથી મારી પાસે. રહેવા દે. એક ચેન હે એ લઈ ગયા. વિરાટ ઉભા. એક ચેન હે એ લઈ ગયા. કોણ લઈ ગયું? મારો ભાઈ. ભાઈ તો જો આપણી વોચ જો, હું ગમે ત્યારે પહેરું ને, વિડીયો બનાવું ને આ વોચ પહેરું ને મને મજા આવે. બહુ સારી છે ભાઈ. આ મને ગિફ્ટ આપી. કોણે આપી હતી ભાઈ? મારા ખાસ વ્યક્તિ આપી છે. ખાસ વ્યક્તિનું નામ? નામ બામ ન દેવાય. અગર નામ લૂંગા તો वो बदनाम हो जाएगी. સમજી ગયો? એ વાત સાચી છે. આ ભાઈ એમ કહે છે કે હું રહી ગયો. બિગ ફેન વિરાટભાઈ, બિગ ફેન. મજાક નહીં કરવાની. શિયાળો મોડું થાય છે, લગ્નમાં જવું છે, બોલાવો બધા. સોરી મારા ભાઈએ ફૂલ એક તો ખર્ચો કર્યો છે ડ્રોમ. ચાલો ફોન કરી લઈ, પછી તમને આગળ વ્લોગ બનાવી. અમે નહીં, હવે આજથી તમે જોઈ શકો છો ને. હું તમને બધા મારા વ્લોગ વાળાને બધાને કહેવા માંગુ છું કે આજથી હું કોઈની રાહ જોવા માંગતો નથી. પાત્રભાઈ ઉભા રહી. પાત્રભાઈ કોઈને જોશે નહીં. પાત્રભાઈ તમારે રાહ જોવા માંગો છો? કોઈ નહીં યાર. હવે આવવામાં કોઈ સમજતા જ ને. હું ને મારો ભાઈ કલ્પેશ ને બધા યાર ક્યારના વાટ જોઈ હતી. બધા એમ કે આવું મેકઅપ કરો છો તમે બધા. હા, એટલી વાર લગાડો. અને હર વખતની વાત છે. એટલે હવે આ છેલ્લી વખત છે. આપણે બધા ટૂંકમાં સામાજિક જાહેર પ્રસંગોમાં વાટ જોવામાં આવશે નહીં. વાટ જોવામાં આવશે નહીં. તમારે આવવું હોય તો બધા અહીંયા ભેગા તો થઈ જ જવાના હોય. તો અહીં અમે તમારી રાહ જોવી. અમારો ઓલો શું કહેવાય, ફ્રેશ લુક. આ ફ્રેશ લુક હોય જાય. અમારા વાળ આડા આવડા થઈ જાય. એ તમને સારું લાગે બધાને? ભાઈ નરેન્દ્ર મોદી કે આત્મનિર્ભર, તો આત્મનિર્ભર કે આત્મનિર્ભર. આપણી પાસે ગાડી છે, કલ્પા પાસે, મારી પાસે, મારી એવેટર છે. વિરાટભાઈ તમારા મોબાઈલનો ફોન આવે, ભાવેશભાઈ માકડિયાનો ફોન છે, ચાલુ બ્લોગ છે. ઓકે ભાવેશભાઈ માકડિયા 2 મિનિટમાં કરું. પણ અમારી પાસે ગાડી છે બધા પાસે, અમે લઈને વયા જઈએ. આ તો અમને થોડી ઘણી તમારી લાગણી હોય એટલે. પણ હવે તમારી પાસે લાગણી રાખવા જેવી છે નહીં. તમે કોઈ માણા નથી, માણા જેવા નથી, ઢોરના પેટના. અને આ મારો ભાઈ હે ને કલ્પેશ, હમણાં થોડાક દીથી આઝાદ થયો છે. થોડાક દી નહીં ભાઈ, જાજા ટાઈમ પછી આઝાદ થયો હું. નીકળી ગયા ભાઈ. કલ્પેશ ઝાલા પોતે અમારો ટ્રેનર છે. પેલા અમે નહોતા જતા. કેમ કે નહોતા જતા એનું કારણ શું હતું? આ લોકો ટાઈમ બદલાઈ નાખ્યો. હજી ભડક છે ને આપણે. હા, એટલે એમાં આનો વાક છે 30% નહીં 40%. કેમ કે અમારી અમારી પાસે કોઈ દી ન બોલે. એ મને ખબર છે. એ જોબ કરતો હોય તો એના વિમલભાઈ અમુક બોલવું પડે. વિમલભાઈ જોતા હોય તો વિમલભાઈ ભલે સાંભળે. વિમલભાઈ ઉપર બોલવું પડે. પણ આવડો આવે ને આની નીતિમાં કચરો હતો. કેમ કે અહીંથી વિરાટ વયો જાય ને, વિરાટ નાગેશ તો કે વાંધો ન આવે. ભાઈ જો બરાબર એવું થાય ને. લગ્ન થઈ ગયા ને તો સિંગડા આને જ કાઢ્યા. વિમલભાઈનો કઈ વાંક નથી. હા, એવું બરાબર. હા, મને બાકી રાજનીતિ સમજાય. હું વેલો ઘરે મૂકી જાવ તો વાંધો નહીં. વિમલભાઈ તો પેલા વયા જાય. બેન કોણ કરવાનું? બેન તો વિમલભાઈ કહેતા હતા કે હમણાં ટાઈમ ચાલે. વાત સાંભળે. અને સાચી વાત છે કલ્પેશ. ખૂબ સમય થોડોક ટાઈમ ચેન્જીસ આવશે, થોડીક રાહ જુઓ. વાત સાંભળે. અને વાત અનુસાર મને એવી બી સાંભળવા મળી હતી. આ ભાઈ એમ કહેતા હતા કે ભલે ને ભાઈ કે મને અહીંયા શું ફેર પડવાનો? જો આ ભાઈ કહેતા હતા એવું. શું ફેર પડવાનો? આ બધા એના મનના વિચાર છે. વિરાટભાઈના વિચાર છે. વિરાટભાઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. હા વીરુભાઈ એ જાય ગયો આવીને. જો આ ભાઈ પેન્ટ આવું બૂટકટ પેન્ટ ભાઈ લેવું. કસ્ટમર છે ભાઈ, સંભાળો. મને બતાવો આવું પેન્ટ લેવું છે. ઈ ભાઈને જો આવા પેન્ટ લેવા છે. આવું પેન્ટ આવે શિમલા જવું. એટલે ફોન પેન્ટ બોલે લે. હમણાં આટો મારો.
આ ભાઈ કેટલા સારા કહેવાય. જો હું બ્લોગ બનાવતો હતો ભાઈ આડા ને ભાઈ વાઈન ક્યાં ભાઈ તમારું નામ શું ભાઈ? તમારું? અરુબા. આપણા જુનાગઢના મહેમાન છે ભાઈ, આપણા વિરાટભાઈ ના દોસ્તારો છે. જય દ્વારકાધીશ. માંગો 20 આપે છે. એ ભાઈ ને હું યોમાં વિક્યો. તારું નામ તો કયું? ગઢવી વિજય. ગઢવી ભાઈ? અરે વાહ ભાઈ. દુઆ થોડો એકાદું ગાઈ ગયો ભાઈ. આ બાજુ તમે યાદ કરી લ્યો પછી કરજો. કાલ વાત હવે. આવે અંધારું કમ્પ્લીટ. 1.5 લાખ નો ફોન છે હો. વચરાજ બાપા દાદા જી આવે બે શબ્દ તારા. આમાં હમરે ઢીંગી ધરા ધોરી ધજાય ને મહેનત કરતા માની બહુ રૂપાળી તારીખ છે. વાહ ભાઈ વાહ. અમારા ગામમાં છે ને વાછરાજનું મોટું મંદિર છે. હા. હા એની મોટી હિસ્ટોરી છે. હા એ અમારા સોલંકી ભાઈ છે ને સુનિલભાઈ એને વચરાજ લોકો તો અમારા ગામમાં પેલા આપણા બધા ખેડૂત મિત્રો હોય ભાઈઓ એના પર લોન થઈ ગઈ છે પેલા કોઈ ભરી શકશે એ કોઈ પરિસ્થિતિ હતી નહીં. પછી તે વછરાજ દાદાએ ઘોડા પર બેસીને અમારા ગામની બધાની આપણે ચૂકવણી કરી એટલા માંગ હતી બધાને. સારું કહેવાય. તમને આવડતું જ હશે ભાઈ થોડું ઘણું. તારા મોઢેથી લાગે તો ખરા તને આવડતું હશે. ના બે શબ્દ એક્સપર્ટ આજ છે અમે પૂછવા ગયા ને તો ઈ આમ ગઢવીની જેમ આવડો દુહો ગાવાનો હોય યાર થોડો. ધોળો કાઢો પેલા થોડો આમ ઓલા ભાઈ સુર તાલ થોડોક વધારો, આલાપ લ્યો થોડોક. મને તો આવડતું નથી, બાકી તારો ભાઈ એવું નહીં પણ આને ગાઈ નાખો. મને તો ક્યાં મને હિન્દી ગીત આવડે. હિન્દી ગીત કેતા એકાદ ઉપર લે ગમે એક લાઈન. આપણા ભાઈઓ માટે છે. ભાઈઓ માટે આપણે જો ભાઈ આપણે તબડકા આંબે આપણે બધું આવડી જાય. આ ઘોડાની જેમ તબડકા. તમારું નામ શું છે ભાઈ? વિવેકભાઈ એવા છે. તમારું નામ ભાઈ? વિજયભાઈ એવા છે. તમારું અરુબા બંને એવા છે. અને એની યાદમાં હું સોરી હો ભાઈ, એ આપણને મળી ગયા હોય તો બહુ સારી વાત કહેવાય. બાકી એના મોઢા ન જોવા મળે. ભાઈબંધીમાં આપણે ગીત હા હા ભાઈ ભાઈ અબે જલ્દી બોલ, કલ સુબહ પરવેલ નિકલ रहा है. મને અહીંયા ખરેખર નથી એ લે મને તું કે ના ઘેર આવી જાય ને કદા ગીત ગા. નથી આવડતું. ઓ ગુરુ મહારાજ ભાઈ બે શબ્દ આમાં હે ને કઈક ઓલા જય ગુરુ મહારાજ. બ્લેક બાંબા પહેરીને આવ્યો આમ છટો જા માગો જા. હવે આવ્યો હાલે અમિતાભ બચ્ચન છે ને મારો ભાઈ જોઈ લ્યો વાકાઈ. આ પાતરભાઈ છે, નાગેશભાઈ જાડાભાઈ, આ લોક ખોલો સાગરભાઈ. સાગરભાઈ આવી ગયા. કાઈ લે કે મોજ આવી છે સાગરભાઈ. ફૂલ અખંડ હવે આજે અમારે મોજ લેવાની છે. ભૈયા હાલો મમ્મા હાલો તો અમે જો આમ બધા વ્યવસ્થિત થઈ ગયા છીએ. હું ને રિતિકભાઈ, હું કલ્પેશભાઈ ઝાલા અને આ જો અમારો ઝુલ્ફિકાર તારું મોટું વધારતા ને તું એક તો એટલે પતલો એવો હોય ને દેખાતું નથી. હવે તો ઝુલ્ફિકાર પેલા તારા આમ વાળ કરી આમ અલગ હલાય. આ જો એમ વગર સ્ટેટ એક નંબર વાળ છું. હા એ ઝુલ્ફિકાર જ છે. જો આમ ખાલી ખરેખર એક નંબર વાળ. ઓકે હાલો રિસેપ્શનમાં ડાયરેક્ટ મળીએ અમે. થોડી કડાડી દીધી પુષ્પા ભાવ ગાડી અડાડી દીધી. આવો મંજીભાઈ. આમ વ્યવસ્થિત લોકેશન લઈ જાઓ વિશાલભાઈ ને. એ છોકરીઓ ઝડપથી આવજો હો, અમારે બોલાવટ ન પડે. વિશાલભાઈ ખૂબ રિસેપ્શન ખર્ચો કર્યો. ખૂબ જ ખર્ચો કર્યો. માલ બગડ્યો માલ. લોડ બને ગણપતિ બાપાનું નામ લઈને અંદર જાઓ. જય ગણપતિ બાપા. હજી એન્ટ્રી થઈ ગઈ. જો હઉ ચોખ્ખી. આમ જોવો તમે ખાલી આ જો ભૈયાજી ને બાપુ ને બધા આવે. આજે વિશાલભાઈ અને સરસ મજાના હિનાજીના સત્કાર સમારોહમાં કઈ કેટલા મોંઘેરા મહેમાનો એટલે કે સોનાની સાંકળે બાંધીને લઈ આવીને ભાઈ તો પણ ન આવે એવા મોંઘેરા મહેમાનોની ઉપસ્થિતિ છે. ત્યારે
આપનું અમારા સાંસદ શ્રીના ભાઈ તમારું શું કેવું તમારા થાય હવે અમારે હે ને અમારે આનું પગે જ છે હમણાં કોઈ છોકરી મળી જાય હારી સુશીલ સંસ્કારી એટલે અમારે મહિનાની માં ચાલ લઈને જવાની વાત છે એક જ મહિનામાં તો કોમેન્ટ કરજો જે હારી હોય મારા આગલા દી હગાઈ 10 તારીખ હગાઈ ને 11 તારીખે જાય તો ભૂખ લાગી છે પણ આ લોકો કોઈ આવવામાં સમજતા નથી વિશાલ ભાઈ કોકને સમજે હાલો ભાઈ ખાવા એટલે હવે હાલો ખાવા આવો જો આને આ યોદ્ધાને ભૂખ લાગી છે બેક કેમેરા હા એમ બહુ ભૂખ લાગે છે બહુ ભૂખ લાગે છે ભૂખના મેરા જો શું ખાઈ યાર નૂડલ્સ ખાઈ છે નૂડલ્સ ખાતરના ફૂલ ભૂખ લાગી હા ખાવા જાવો છો એટલે ખાવા જાવ અરે મારો તો ખોરાક છે હું તો ડાયટ ઉપર છું એટલે સલાડ ખાઉં તારું શું કહેવાનું છે ખાવા આવે છે કલ્પેશ સર ને લ્યો જીમ ટ્રેનર ને તારું તમે કઈક બે શબ્દ બોલો આ વાત ઉપર ને કાચી કોબી તો છે રસાવાળી કોબી રસાવાળી કોબી ગાઈસ આપણો હોપો જેવો હે ને એમાં આનો એક તો ગાયો તો કોકના માથા ફાટી જાય આજો જો 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 આજો ઘણા બધી બોલે હે આ યુદ્ધ થાય છે ચાલુ જ નતો એલા હું હાલો ભાઈ હવે બોલો કાઈ નહીં અમે તમે જમી લીધું જમી લીધું खा लिया खाना खा लिया બોલ બોલ चकाचक બોલ બોल મારે कल्पेशने पूछो कल्पेशने पूछो ભાઈ પાતર ને 17 વાટકી દીધી એને 17 પીધી અને આને 22 વાટકી બાસુંદી પીધી જો ભાઈ માંથી બકડો કાઢ નાખો ભાઈ માંથી બકડો કાઢ નાખો પડી ગયો આ એમ કે આ પાતરે 17 વાટકી પીધી 16 મારી વાણો આયા તો આપણો 22 પીધી આખો ડબલ ઘરે લઈ ગયો તો ભાઈ આ વિરાટ એ આ વિરાટે 25 પીધી ભૈયાજી તમે કેટલી પીધી એ કમ સે કમ 400 પ્યાલી પીવડાવેલી છે લીધી નથી આ તારી ભેગો હતો ને આ એકલી ભેગો સિબિલ બગાડતો ને મારું મારી માં કસમ છે જો ખોટું બોલો 17 વાટકી થઈ ગયો 17 અને મારી માન નામ કહો અને મારી વાવાય પીધી હતી 17 નું 34 હવે મારી વાવાય પીતો તો ખોટું કેમ કે જાવલા એવું નતું ભૂખ જેવી લાગી પાણી ધરાતા નથી જો આવડા જાડીએ ધરાતા નથી સાગર અમારા સુનિલભાઈ સોલંકી છે એ ખાલી ફોટો પડવાનો મોકો જ ગોતતો હોય જ્યાં જગ્યા મળે ને ત્યાં ફોટો પાડી લે ગાયક કલાકાર અમારે यहाँ વિશાલભાઈ ની આવ્યા જય માતાજી બે શબ્દ હા સાગરભાઈ વિશે નહીં તમારા વિશે કયો આ મારો ગાવાનો વિષય નતો તો છતાંય મને આ બધા થઈને ગાવા માટે ચડાવ્યો મેં ચાલની સાહિત્યમાં થોડાક છપાકરા છંદ ગાયા તમે ઓલ રાઉન્ડર છો યાર ભાઈના લગ્ન હતા હા વિશાલભાઈ મામાના લગ્ન હોય તો ગાવું જ પડે ને શું ગાવું તારું એ હું ડોકી કા લાવ ભાઈ ફોટા પાડ્યા જમુરાય બહુ ફોટા બહુ પાડ્યા હા આ લોકો ધરાતા જ નથી ભૂંડી પાડે દેડ ફોટા પાડે સાહેબ इसको सिर्फ फोटो से मतलब है जो सुनील सोलंकी ના આ માનજી બિચારો વધે ને ફોટા પાડી દીધા એના નથી પડ્યા બાકી પાતર ને તો પાતર ને આ તો બહુ ભૂંડી પટ પાડે આ જાડાભાઈ ને રહ ચડી ગયો જાડાભાઈ ફોટા પાડે એક બે નવી જોડ પહેરી છે નવી પહેરી ભાઈ વાતી ઓલા વાતી લઈને ટોમે મારે મને ક્યાંથી ખબર નવી જોડ બિલ બાકી છે ને બિલ બાકી છે ને નવી જોડ લીધી વીએસ ફેશન ફેક્ટરી આપણી અમારી દુકાનની બ્રાન્ડ બ્રાન્ડ પૈસા દેવાના બાકી છે ને પૈસા ની આખી દુકાન જ તમારી છે મામા એ હો હો
दिल खिले उदास तेरे पास पास में रहूंगा जिंदगी ना हो तू उदास तेरे पास पास में रहूंगा जिंदगी भर सारे થેન્ક યુ ભાઈ તો બધાને થેન્ક યુ એટલે બોલતા કા નથી થેન્ક યુ કયો વ્રત થેન્ક યુ હા રેડી ભાઈ તમે ચાલુ રાખો ચાલુ જ છે વિરાટભાઈ કાંઈ બ્લોગ ચાલુ હે બ્લોગ હા મુકેશભાઈ હો ભાઈ મુકેશભાઈ ઉછળિયાનું નામ છે ગામમાં હે ને તમારું હાજીર ફિલ્મ્સના મેન ઓનર મુકેશભાઈ ઉછળિયા હાજીર ફિલ્મ્સના મેન ઓનર જ છે ને ભાઈ હવે આપણા વરરાજાનો ને એના ફોટોશૂટ હાલે છે અને જો બેકગ્રાઉન્ડ ડાન્સરમાં જો સુનિલ છે નાગેશ છે બધા ડાન્સર છે પછી શું કહેવાય આ માનવ છે પછી કોણ છે બીજો ઓલો બેઠો હેઠો સાગર બેઠો છે અને વિરાટ કંઈક કહેવા માંગે છે વિરાટની લાગણી છે કંઈક તમે બધા છે ને અને અમારો ભાઈ જો આય છે બિચારો વાટ જોઈએ છે ને ઘરે બિચારા જવું છે કાલે જીમમાં એને જવાનું છે વાત સાંભળો તમે બધા ને ગુડ વિશેષ આપજો વિશાલભાઈ માંડવિયાને અને મારા ભાભી ઉભો રહેનો કારો સીન લઈ લો હા મારા ભાભીને સાગરભાઈ ચાલો સાગરભાઈ હાલો ભાઈ બે શબ્દ ભાઈ વિરાટભાઈ ડાર્લિંગ જો તમે બધા ગુડ વિશેષ આપો કે વિશાલભાઈના અને એમના ઘરવાળાના એટલે મારા ભાભીના મસ્ત લાઈફ જાય અને એનું આગળનું જીવન ખૂબ જ એમ મસ્ત રહે ચકાચક રહે. ઈ તો ઠીક છે ઈ તો વ્યવસ્થિત જ જશે બેબી આવે મસ્તના ચકાચક જેમને કાકા કહે
અને હું તને શું કહું, કાકા કાકા કહેવાનો જમાનો ગયો, હવે તુંય બાપ બનવાનું કઈક વિચાર. હવે તારા હાટું તુંય જવાન જ છો એવું નથી કઈ? નથી, હું જવાન જ છું. તારા હાટું છોકરી ગોતવાની જરૂર છે. એક જ હાલતમાં જો મારા ગ્રુપમાં હું ને કાચ બે વાંઢા છીએ, આવતો નતો. એટલે હું છું હો ભાઈ. આ જો હું આના તો લગ્ન થઈ ગયા હું કુંવારો છું. આના પૂરેપૂરા લગ્ન થઈ ગયા. પૂરેપૂરા લગ્ન થઈ ગયા. હું અને મારો ભાઈ વિશાલ અને અમારો જા બિલાલ છે, ગરીબોનો બિલાલ છે. હું અને આ બે જ વાંઢા છીએ અમારા ગ્રુપમાં. કા બે ભાઈ, અમને કોઈ ખબર નહીં, અમારી શકલ એવી છે કે હું કઈ કોઈ દેતું નથી છોકરી. તારી નિયતમાં ખોટ છે. નિયતમાં ખોટ નથી યાર. હું અત્યારે તમારી જેવા છોકરાઓ જ રાજી છે હું કે માં ખીચ તમે બધે ખાવ હો કે નહીં પર ખાવું તમારે. અમારા સુનિલભાઈ સોલંકી ને ઓછામાં ઓછા ત્યારે 500 ફોટા પડ્યા. જો અંદર જો ઝૂમ કરો થોડુંક અંદર. ઝૂમ માર તો. જો જો. આ બાજુ લે, એય, દેખાય જો જો માં બેઠો છે, જો વાતું કરે છે ફોનમાં. પાતર, આ જો મારી વાત સાંભળ. અને બગલમાં બેઠો નાગેશ. અમે ઓલા રાહ જોઈ છે. આ આપણા જો આપણા ગુજરાતનું ગૌરવ, સાહિત્યમાં નંબર 1 નામ એવા આપણા નંબર 1 જગદીશભાઈ હો. જગદીશભાઈ કલાકાર, જગદીશભાઈ મેયર. અને એક જ નામ જગદીશભાઈ. એક જ નામ. એવું જગદીશભાઈ નું છે. બરોબર છે. અને મહાભાઈ અને આ આપણો ભાઈ જીમ નો ઓલો છે ભાઈ, શું કહેવાય, ચિત્રગુપ્ત. નારદ મુનિ. ચિત્રગુપ્ત છે. રાહ જોવે છે ભાઈ. પાતરભાઈ ભાઈ વિમલભાઈ આવડો એમ કેતો હતો કે જીમ તો મોડું જ ખુલશે, થાઈ કરી લેવાનું કે બરોબર. અમે નોકરી હવે પસંદ થતી નથી, બદલાવી જ છે. જીમ નવું ખોલવાની વાત કરે છે. એ જીમ એ લોન નાટું જો અને સાગર ને કીધું એને લોન નાટું. ભાઈ તને લોન નું કીધું કે નથી કીધું આને? સાગરભાઈ ખુદ લોન માં જીવે છે. એટલે આ યાર થોડુંક ઊંધું કયું કેવો ભાઈ, આ મને જરીક પણ એમાં હવે બે શબ્દ આને ખરેખર હું ડીગર એમાં- કરે છે ઈવડો ઈ. વાત સાંભળ. વિરાટ જવાબ આપી દે. હું તમને એમ કહેવા માંગુ છું કે જો અમે કાલે જ એક મિત્રની વાત થતી હતી કે ઈ હે ને આમ ગળામાં ચેન પહેર્યો હતો, રેડી આવડો બધો મોટો બધો. ઈ જોયો છે, લોક જોયો છે બધે. વસ્તુ એવી છે કે મારી, હું તમને એમ કહું, મારી ઇન્કમ મહિને માની લો ને કે 30,000 રૂપિયો હે, હા. તો હું 1 તોલાનો ચેન પહેરું, લાડવો. એક તોલાનો ચેન પહેરું તો સારું લાગે. હા. હું 10 તોલાનો ચેન પહેરું તો ખરાબ લાગે. હા. એમાં સાગરભાઈ ને જો કાંઈ ચેન પહેરવાની જરૂર નથી કે નથી, એના કપડા ઈ પુષ્પા વાવશે. સાગરભાઈ 30,000 ની નકલી વોચ પહેરી છે બ્રાન્ડ, એ તું રેવા દે, તું જ હમણાં કહેતો હતો ને 93,000 ની છે. 30,000. તું હમણાં નતો કેતો લોન ઉપર જીવે છે, ઈ હું કેતો લોન વાળું હતું. લે તો ભાઈ આમાં ઉર્જા પડો તો બે શબ્દ કેતો. એ ઉપર કેટલી બેંકને લોન દેવાની? સાગરભાઈ તમારા શબ્દમાં થોડુંક લાય લાય. કે ઉપર કે એમ કહે ને કે લોન ઉપર લે તો લે. હું ખાલી થૂકું તો તારી જિંદગી તણાઈ જાય. બીજું સાગરભાઈ અમારા ગ્રુપ નો ભાઈ. ઉપર કઈક કે કલ્પ હું કે હાથ તો મેડમાં પણ ઉભો વિરાટ કે બે સાગરભાઈ અમારા ગ્રુપ ના રહીશ છે ભાઈ. એના જેવો માલ ચોખ્ખો આ તો ખાલી ભાઈ દોસ્તારો માહિતી બોલાઈ ગયું એટલે ફ્લો માં બોલાઈ ગયું, બચ્ચા હે. બોલાઈ ગયું એટલે બીક લાગી ગઈ. હવે બાકી કે મને ખરીદી લે. સાગરભાઈ મને ઉભે ઉભા ખરીદી લે. સાગરભાઈ ની એવી ઓકાત છે. તને હે ને આંજો 10 વાર ખરીદે ને 20 વાર વેચે. આ તો ભાઈ ભાઈ મસ્તીની વાત છે. એ પરેશ કામ કરી લેલા કાઈ વાંધો નહીં, એમાં જે મને આપણા મામા છે એ ભાઈ આપણે કામ કરીએ, આપણે લઈ જઈએ. ફોન કરે તો પાછો લેવા આવીશું. હાલો સુનિલ મામો એમ કહો ધરાતો જ નથી ફોટો. એલા લેવા આવીશું. ના જવામાં લપ હાલે છે કે ઓલા લોકો જાડાભાઈ એમ કહે છે કે નથી જવું, સાગરભાઈ કે જવું છે, હું કહું જવું છે. અને દાદા રાહ જોઈ છે કે ક્યારે આવે. એ કે મારે તો ખાલી ડ્રાઇવિંગ કરવાની છે. કે લપ કોણ કરે? એ કે શું કેવું છે મારું ભાઈ? એમ તો હાલો નથી જવું, મેં કીધું કેન્સલ. થોડીક વાર મેં કીધું ખબર, કારણ કે મને ખબર હતી થોડીક વાર મેં ઈટું હારવાની હમણાં. એટલે મેં કીધું છે ને એ લોકો જોતા જાય. સંકલન કર્યું એની મેં કીધું થોડીક વાર તમે ઉભા રહ્યો, પછી સુનિલભાઈ નું તમે રૂપ જોવું. મેં કીધું હમણાં ગુંડીભાઈ હમણાં ઈટું હારે. જોતા જાવ. પછી તો ભાઈ ક્યાં કઈ ભાઈ રોકણા બકણા આ કે મને કે ઈ તમે રેવા દો નહીં કે તમે મજૂર સમજીને રોઈ ખાધા. મેં એને રોક્યા. એમાં હું આને ઓલા સેલિબ્રિટી મરી જઈ. અને ઓલા એને સેલિબ્રિટી આમ ફટાફટા પાડ્યા. એટલે મને ખબર કે આગળ સેલિબ્રિટી ને હમણાં ઈટું હારવાની હે. એટલે મેં તો હમણાં થોડીક વાર તમે રહ્યો એટલે તમને ખબર પડે મેં સેલિબ્રિટી. કેપ્ટન છે. હવે સોરી જરાક વ્યવસ્થિત કહી. તો હવે આજનો આપણો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં, તમારે સવારે જોતા હોય તો ગુડ મોર્નિંગ. અને આપણો વ્લોગ તમે જોતા હોય અને તમને મસ્ત મજા આવી હોય તો લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને બાટી કમેન્ટ કરી નાખો. શેર કરો ને સબસ્ક્રાઇબ. એટલે મારા ભાઈ તમારું કઈ વયું જાય તમે શેર કરો ને યાર. કરો ને થોડું. હાલો હું ને ઝુલ્ફીકાર જઈશ બે ભાઈ. હાલો હાલો ગુડ નાઇટ, ટાટા, બાય બાય, સી યુ.